હેલો મધર્સ, દરેક સ્ત્રી માટે જીવનનો ખૂબ જ સરસ એવો અનુભવ હોય છે, એટલે કે એક માતા બનવું. પરંતુ હા, તેના મનમાં પણ વારંવાર પ્રશ્ન થાય છે કે આ મારું પેટ ક્યારે અંદર જશે. ખાસ કરીને જ્યારે ડિલિવરીના 3 થી 4 મહિના થઈ ગયા છે અને પેટ હજુ પણ બહાર દેખાય છે, તો માતા વારંવાર ટેન્શન લે છે કે મારું પેટ ક્યારે અંદર જશે. અને હા, તેમાં પણ જો કોઈ કહી દે કે તારું પેટ તો વધારે બહાર છે, તું પ્રેગ્નેન્ટ હોય એવું લાગે છે, તો ઘણીવાર દુઃખ પણ લાગે છે. પરંતુ મધર્સ, સૌથી પહેલા તો એક વાત સમજી લો કે તમે કંઈ પણ ખોટું નથી કરી રહ્યા. તમારા પ્રેગ્નન્સીના 9 મહિના દરમિયાન તમારું શરીર ઘણું બદલાયું છે. એટલે કે પેટની ચામડી ખૂબ ખેંચાઈ ગઈ છે, અંદરની માંસપેશીઓ ઢીલી થઈ ગઈ છે, તેમજ હા, ઘણી વખત માંસપેશીઓ વચ્ચે ગેપ પણ આવી જાય છે. તો પેટ અંદર જવું એક દિવસ માટે શક્ય નથી. એ ધીમે ધીમે અંદર જાય છે અને શરીરને રિકવર થવા માટે થોડોક સમય પણ લે છે. તો મધર્સ, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ડિલિવરી પછી જ્યારે માતાનું પેટ બહાર દેખાય છે અને તે અંદર નથી જઈ રહ્યું, તો આપણે એવી કઈ ભૂલો કરી રહ્યા છીએ જેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. નંબર 1 છે જરૂર કરતાં વધારે ખાવું. એટલે કે ડિલિવરી પછી ઘરના ઘણા એવા મોટા લોકો છે જે કહે છે પંજરી ખા, લડ્ડુ ખા અથવા તો ઘી વધારે ખા. પરંતુ હા, આ બધું ખરેખર ખાવા માટે ખૂબ જ સારું છે, કેમ કે આ બધું તમારા શરીરને અંદરથી મજબૂત બનાવે છે, તેમજ માતાનું દૂધ વધારવામાં ખૂબ સારી રીતે મદદ કરે છે. અને ડિલિવરી પછી ઘણી નબળાઈ આવી જાય છે, જે દૂર કરવામાં પણ ખૂબ સારી રીતે મદદ કરે છે. પરંતુ સમસ્યા ક્યારે થાય છે કે જ્યારે તમે જરૂર કરતાં વધારે ખાઈ લો છો. એટલે કે તમે આખો દિવસ ઘી વાળું વધારે ખાવ છો, વધારે હેવી ખાવ છો અથવા તો વધારે મીઠું ખાવ છો, અને ત્યારબાદ તમારા શરીરને હલનચલન ઓછું થાય છે, આખો દિવસ સૂતા રહો છો. તો તેનાથી શું થાય છે, જે આ વધારાનું ખાવું તે ચરબી બની જાય છે અને ખાસ કરીને પેટની આસપાસ જમા થવા લાગે છે. તો આ માટે શું કરવાનું છે? પહેલા તો મધર્સ, આ બધું બંધ નથી કરવાનું, કેમ કે આ બધું તમારા બોડીના રિકવર માટે ખૂબ જ સારું છે. પરંતુ હા, આ બધું યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં ખાવાનું છે. એટલે કે તમે દિવસ દરમિયાન થોડું થોડું ખાઓ અને થોડું થોડું હલનચલન પણ કરવાનું રાખવાનું છે. ત્યારબાદ ભૂલ નંબર 2 છે ઉતાવળમાં ભારે કસરત શરૂ કરી દેવી. તો ઘણા મધર્સ શું કરે છે કે તેનું પેટ વધારે બહાર દેખાય છે તો વધારે ટેન્શન લે છે અને તેનું પેટ અંદર જાય એ માટે તે થોડાક જ સમયમાં કસરત શરૂ કરી દે છે અને તે ભારે એક્સરસાઇઝ અને જમ્પિંગ શરૂ કરી દે છે. પરંતુ મધર્સ, આ સમયે તમારું શરીર હજી અંદરથી ઘણું નાજુક હોય છે. પેટની માંસપેશીઓ પણ હજી સંપૂર્ણ રીતે મજબૂત નથી હોતી. એટલા માટે ડિલિવરી પછી તરત કસરત શરૂ ના કરવી જોઈએ. અને જો તમે ડિલિવરી પછી તરત જ કસરત શરૂ કરી દો છો તો માંસપેશીઓ પર દબાણ આવે છે અને તમારું પેટ વધારે બહાર દેખાવા લાગે છે. તો એ માટે શું કરવાનું છે? ડિલિવરીના થોડાક સમય પછી, એટલે કે 1 થી 1.5 મહિના પછી ધીમે ધીમે હળવી કસરત શરૂ કરવાની છે. એટલે કે તમારે હલનચલન વધુ કરવાનું છે, થોડું ચાલવાનું છે, થોડું ડીપ બ્રીથ કસરત કરવાની છે અને હળવી સ્ટ્રેચિંગ પણ કરી શકો છો. પરંતુ હા, ભારે કસરત નથી કરવાની, જેના કારણે પેટ અંદર જવાના બદલે બહાર વધારે દેખાય છે. ભૂલ નંબર 3 છે જે ખાસ છે, એટલે કે ખોટી રીતે બેસવું અને ઊંઘ ઓછી કરવી. જ્યારે મધર્સ ડિલિવરી પછી બાળકને દૂધ પીવડાવે છે ત્યારે મધર્સ આગળ વાંકા થઈને બેસી જાય છે, પાછળ ટેકો પણ નથી રાખતા. એટલે કે પાછળ ટેકા વગર બેસે છે. તો તેના કારણે શું થાય છે? પેટની માંસપેશીઓ વધુ ઢીલી લાગે છે અને પેટ આગળ નીકળેલું લાગે છે. તો એ માટે તમારે શું કરવાનું છે? પહેલા તો જ્યારે પણ તમે બાળકને ફીડિંગ કરાવો છો ત્યારે આગળ નમીને અથવા તો આગળ ઝૂકીને ફીડિંગ નથી કરાવવાનું, એકદમ સીધા બેસીને ફીડિંગ કરાવો. તમે જ્યારે ફીડિંગ કરાવો છો ત્યારે તમારી પાછળ એક ટેકો જરૂરથી રાખો અને બાળકને પણ ખૂબ આરામથી પકડો. ત્યારબાદ છે ઊંઘની કમી. જ્યારે ન્યૂબોર્ન બેબી છે ત્યારે ઘણા મધર્સને રાતે ઊંઘ સરખી નથી થતી અથવા તો દિવસ દરમિયાન પણ બાળક ઊંઘ નથી કરવા દેતું. તો તેના કારણે શું થાય છે? માતાને વધુ થાક લાગે છે અને ઘણું ટેન્શન પણ થાય છે. તો મધર્સ, આ ટેન્શન તમારા શરીર પર ઘણું અસર કરે છે અને જે પેટની આસપાસની ચરબી વધારવામાં પણ મદદ કરે છે. તો મધર્સ, એ માટે શું કરવાનું છે? જો તમારી સરખી ઊંઘ નથી થતી તો જ્યારે પણ તમે બાળકને સુડાવો છો ત્યારે થોડા સમય માટે તમે પણ ઊંઘ કરી લો. અને હા, ખાસ કરીને ટેન્શન ખૂબ જ ઓછું લેવું જોઈએ, કેમ કે જો તમે વધારે ટેન્શન લેશો તો દૂધ પણ ઓછું આવશે અને તેના કારણે પેટની ચરબી પણ વધે છે. તો ખાસ યાદ રાખો કે ટેન્શન ઓછું લો અને ખૂબ જ સારી રીતે ઊંઘ કરો. તો જ્યારે ડિલિવરી પછી પેટ વધારે બહાર દેખાય છે તો ઘણી એવી સરળ વાતો ધ્યાનમાં રાખી છે. એટલે કે યોગ્ય માત્રામાં ખોરાક લેવો જોઈએ, ખૂબ જ સારી રીતે ઊંઘ કરો, ડિલિવરીના થોડા સમય પછી હળવી કસરત શરૂ કરો અને જો શક્ય હોય તેટલો આરામ કરવો ખૂબ જરૂરી છે. અને સૌથી મહત્વની વાત, મધર્સ, ક્યારે પણ આપણી સરખામણી બીજા મધર્સ સાથે બિલકુલ ના કરવી જોઈએ, કેમ કે દરેક બેબી અલગ અલગ હોય છે, તેવી રીતે દરેક મધર્સની બોડી પણ અલગ અલગ હોય છે.
તો લાસ્ટમાં હું મધર્સ તમને એટલું જ કહું છું કે મધર્સ, તમારું શરીર એક નવું જીવન લઈને આવ્યું છે, તો એ માટે તેને થોડો પ્રેમ આપો, થોડો સમય આપો અને તેને દબાણ બિલકુલ પણ ના આપો. જો તમે અમુક વસ્તુઓનું ધ્યાન રાખશો તો તમારું શરીર એટલે કે તમારું પેટ ધીમે ધીમે અંદર જવા લાગશે. અને હા, તમારી તંદુરસ્તી વધારે મહત્વની છે, કેમ કે તમે જેટલા ખુશ રહેશો બાળક તેટલું જ હેપી રહેશે. જો તમને મારી માહિતી ઉપયોગી લાગી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને હા, આ વિડીયો બીજા મધર્સને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.